ફાસ્ટ ફૂડ પર જીએસટી વધારવાની વિચારણા. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આજ વિષય પર વાત કરી રહ્યા છે. ફાસ્ટ ફૂડ પર જીએસટી વધારવાની માંગ કરવામાં આવી રહી છે, વિચારણા કરવામાં આવી રહી છે અને તેના ઘણા બધા કારણો છે. ફાસ્ટ ફૂડ કે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને બિનતંદુરસ્ત હોવાથી ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપે છે અને એટલા જ માટે જો તેના પર જીએસટી વધારી દેવામાં આવે, જો તે મોંઘું થઈ જાય તો કદાચ અમુક લોકો તે ખાવાનું ટાળે, કારણ કે મોંઘવારી સૌ કોઈને નડે છે ને જ્યારે વધારે પૈસા હોય તો બધા જ લોકો એકવાર અચકાય છે. અને આ જ વિચારીને ફાસ્ટ ફૂડ ઉપર જીએસટી વધારાની વિચારણા ચાલી રહી છે. ફાસ્ટ ફૂડના સેવનથી મેદસ્વીતા, ડાયાબિટીસ, હાઇપરટેન્શન જેવા ઘણા બધા રોગો થાય છે. અને જે ફાસ્ટ ફૂડ છે તે ફાસ્ટ ફૂડમાં ક્યાંક શુગર લેવલ ખૂબ જ વધી જાય છે, તેનાથી એમાં શુગર વધારે હોય છે અને બીજા ઘણા બધા એવા હાનિકારક પદાર્થો હોય છે કે જેના કારણે આપણું જે સ્વાસ્થ્ય છે તે બગડતું હોય છે. ફાસ્ટ ફૂડ મેદસ્વીતા અને ગંભીર રોગોનું પ્રવેશ દ્વાર છે. દરરોજ ફાસ્ટ ફૂડ ખાવાથી શરીરને પૂરતું પોષણ નથી મળતું, એટલા જ માટે ઘણી બધી બીમારીઓ થતી જોવા મળે છે. અને આજના સમયમાં લોકો ઘરનું ઓછું અને બહારનું વધારે ખાતા થયા છે. જીભના ચટકારા ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્યને બગાડી રહ્યા છે અને ક્યાંક લોકોની મજબૂરી પણ છે કે જે લોકો બહારનું ખાતા હોય છે, એને ઘરનું ન ખાઈ શકતા હોય, એ લોકો પણ પોતાના સ્વાસ્થ્યને બગાડી રહ્યા છે. આ વલણ અને ચલણ ભારતની જનતાના આરોગ્ય માટે ખૂબ જ જોખમી હોવાથી આ વિચારણા ચાલી રહી છે કે જે ફાસ્ટ ફૂડ છે તેના પર જીએસટી વધારી દેવામાં આવે અને જેનાથી લોકો જે ફાસ્ટ ફૂડ છે તે ઓછું ખાય. રોગોના જોખમને ઘટાડવા માટે કેવા પ્રકારના આહારની જરૂરિયાત છે અને એની સાથે જ જે ફાસ્ટ ફૂડ છે એ શરીરને કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે છે તેના વિશે આજે આપણે વાત કરીશું. જેની માટે અમારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડૉક્ટર વસંત પટેલ, સિનિયર ફિઝિશિયન છે. નમ્રતા રાવલ છે, જેઓ ગૃહિણી તો છે પરંતુ સાથે સ્વાતિ સંસ્થાની તેઓ કાર્યકર્તા છે કે જે બહેનોની હેલ્થ માટે કામ કરે છે, તેમને એડવાઇસ આપે છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. થેન્ક યુ. ડૉક્ટર વસંત, સૌથી પહેલા એક ડોક્ટર તરીકે આપણે ઘણી બધી તમારી પાસેથી એડવાઇસો લઈશું, પણ આ વિચારણા પર આપનું શું માનવું છે કે ફાસ્ટ ફૂડ પર જીએસટી વધારવાની વિચારણા ચાલી રહી છે? એક ડોક્ટર તરીકે, એક સામાન્ય વ્યક્તિ તરીકે પણ, અને એની સાથે સાથે ઘરનું જે લોકો વિચારતા હોય, એટલે ખાસ કરીને જે ઘર ચલાવતા લોકો હોય કે પછી જેમના બાળકો હોય, જે લોકો ખરેખર બહારનું ખાતા હોય, એ બધું જ જોતા જ્યારે એમના સ્વાસ્થ્યની સામે જોખમ ઊભું થઈ શકે છે, તમે જોઈ શકતા હો, એવામાં આ પ્રકારની વિચારણા આપને કેટલી યોગ્ય લાગી રહી છે કે ફાસ્ટ ફૂડ પર જીએસટી વધારી દેવું જોઈએ? હવે જે ફાસ્ટ ફૂડ ઉપર જીએસટી વધારવાની જે વિચારણા છે એ આના કમ્પેરિઝન સાથે ચોક્કસ મૂકવી જોઈએ ટોબેકો, સિગરેટ અને એ બધા વસ્તુની. એમાં પણ સરકારને એવું લાગ્યું કે ભાઈ આની પર જીએસટી વધારીએ એટલે લોકો ઓછી પીવે, પણ સરકારે એ વિચારવું જોઈએ કે ભાઈ એનું કમ્પ્લીટ બાન થવું જોઈએ. તમે અત્યારે ગળાના કેન્સર અને મોઢાના કેન્સર એટલી બધી સંખ્યામાં વધી રહ્યા છે જે ટોબેકો, ચિવિંગ અને ગુટખા ખાવાના કારણે. ગુજરાતની વાત કરીએ આપણે, બીજા રાજ્યોની વાત નથી કરવી. એવી જ રીતે જો ફાસ્ટ ફૂડ, તમે સરકારે ફાસ્ટ ફૂડ પર જીએસટી તમે કેટલો વધારી શકો? 10%, 5%, 25%, બરાબર છે, પણ એની જે બેઝિક કોસ્ટ છે એની પર તમે બીજા 2-5 રૂપિયા વધારી દો. મારી દ્રષ્ટિએ આ કઈ બહુ મોટી એક્શન કહેવાય નહીં. એના કરતા સિન્સિયરલી એના પ્રોડક્શન લેવલથી એના ઉપર કામ કરવું જોઈએ. એફએસએસઆઈ દ્વારા સ્ટ્રિક્ટ નોર્મ નું પાલન થવું જોઈએ પહેલી વાત તો. કારણ કે તમે લોકોને બંધ કરી શકવાના નથી હવે જે ચાલી નીકળ્યું છે, પણ એની ક્વોલિટી અને એમાં એવા નીતિ નિયમો બનાવવા જોઈએ કે ભાઈ આ પ્રકારનું જ ફૂડ તમે પેકિંગ કરીને આપી શકો, બીજા પ્રકારનું ફૂડ ડોક્ટર આપી વસંત, શકો નહીં. આપણા ત્યાં દારૂબંધી હોવા છતાં દારૂ વેચાતી હોય, સિગરેટ, તંબાકુ જેવી વસ્તુઓ કે જે ખુલીને બધાને ખબર છે કે હાનિકારક છે, એના પર જ આપણે બેન નથી કરી શકતા, એના પર આપણે કઈ કંટ્રોલ નથી લાવી શકતા, તો ફાસ્ટ ફૂડ તો બહુ દૂરની વાત થઈ ગઈ છે. હું એટલે જ કહું છું કે જીએસટી વધારવું એ ઓપ્શન નથી. હું ફરીથી મારી મૂળ વાત ઉપર આવું કે તમારે ફાસ્ટ ફૂડ જે પ્રોડક્શન કરતાઓ છે, જે લોકો મેન્યુફેક્ચરિંગ છે, સપ્લાયર્સ છે, એ લેવલે સરકારે
કેન્દ્ર લેવલથી ખોરાક અને ઔષધમ નિયમ જે કાર્યાલય છે એમનું, એ ડિપાર્ટમેન્ટ દ્વારા ન્યુટ્રિશનલ વેલ્યુઝ વાળું ફાસ્ટ ફૂડ તમે પ્રોડક્ટ કરી શકો ને એ વેચી શકો. એના સિવાયનું કશું જ ના વેચી શકો. તમે ફાસ્ટ ફૂડ બંધ નહીં કરાવી શકો, પરંતુ એમાં ન્યુટ્રિશનલ વેલ્યુઝ કેટલી છે અને એના થકી પ્રોટીન કેટલું મળે છે, કાર્બોહાઈડ્રેટ્સ કેટલા મળે છે, મિનરલ્સ કેટલા મળે છે, આ પ્રકારનું બોડીને જે જરૂરી છે એવા તત્વો વાળું ફાસ્ટ ફૂડ પ્રોડક્શન થાય. જાણે કે ચીકી છે, આપણે સુખડી છે, ચીકી છે, કે અન્ય કોઈ પ્રકારનું હોય, કે સિંગ હોય તો સિંગદાણાની અથવા તો ચણાની આઈટમ હોય, આ પ્રકારની જે નુકસાન કયું ફાસ્ટ ફૂડ કરે છે કે જે ફ્રાય થયેલું હોય છે, જે તળેલું હોય છે, અને એમાં ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ, પ્રિઝર્વેટિવ્સ બધા મળતા હોય, અને એના કારણે સુગર વધારે હોય, કાર્બોહાઈડ્રેટ મેક્સિમમ હોય ફાસ્ટ ફૂડમાં. તમે કોલ્ડ ડ્રિંક્સ જુઓ તો એટલી બધી સુગર્સ હોય, એના કારણે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, સોલ્ટનું પ્રમાણ વધારે હોય, ઘણા બધાને ડાયજેસ્ટિવ ઇસ્યુ થાય. એમાં કલર્સ હોય, કલર્સ પણ આર્ટિફિશિયલ હોય, નેચરલ કલર્સ તો હોતા જ નથી. એટલે આવું કંઈક પ્રોડક્શન થાય જેની ઓલરેડી કોસ્ટ જ એટલી બધી હોય. હવે 10 રૂપિયાનું પાઉચ મળતું હોય એટલે મા બાપ 10 રૂપિયા આપી દે બાળકને, જ્યાં પડીકું લઈને ખાઈ લે. એને એવી પડી નથી કે હું મારા બાળકને ચણા બાફીને ખવડાવું કે સિંગની સુખડી બનાવીને ખવડાવું. સિંગની સુખડી 10 રૂપિયામાં બની જાય, પણ એ 10 રૂપિયાની વેફર્સ લઈ આપશે. અને આના કારણે કુપોષણના સંખ્યા બાળકોમાં ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે, અને જી સગર્ભા બહેનોમાં પણ આ પ્રોબ્લેમ અત્યારે આવી રહ્યો છે. જી બિલકુલ સાચી વાત છે. ક્યાંક ને ક્યાંક શરૂઆત તો જો ઘરથી જ થવી જોઈએ. માતા પિતા બંને આ બાબતના ઉપર વિચાર કરવો જોઈએ. પણ નમ્રતાજી, એક માતા તરીકે આ બાબતને જે ગૃહિણીઓ છે, જે માતાઓ છે, એ કઈ રીતે રોકી શકે છે બાળકોને ફાસ્ટ ફૂડથી, કઈ રીતે દૂર રાખી શકે છે? ઘરના કયા એવા વ્યંજનો છે કે જે ખરેખર સ્વાદિષ્ટ છે, જે બાળકોને સમજાવીએ તો ફાસ્ટ ફૂડથી દૂર રહી શકે છે? શું લાગે છે આપને? ગૃહિણીઓ આમાં કેવું કેટલું કહી શકાય મહત્વનું પોતાનું યોગદાન આપી શકે છે? આમાં હું કહું તો હું ડૉક્ટર સાહેબ સાથે ખૂબ જ સહેમત છું. પેરેન્ટ્સ જેવી રીતે સાહેબે કીધું કે પેરેન્ટ્સ 10 રૂપિયા આપે અને બાળક બહારથી પડીકું લઈ આવીને ખાઈ લે, અને એ એ વસ્તુ ખૂબ જ નુકસાનકારક હોય છે. તો એ વસ્તુને રોકવા માટે તો ઘરે ઘણી બધી એવી વસ્તુઓ છે, જેમ કે સપોઝ આ વેફર્સ જ આપણે કહીએ તો આપણે ઘરે પણ એ વેફર્સ બનાવી શકીએ છીએ. સિંગની ચીકી અત્યારે શિયાળામાં બાળકોને આપીએ તો એનાથી ગોળથી બનાવેલી હોય તો એનાથી બાળકને ખૂબ જ એનર્જી મળે છે. ઉપરથી ઘરની વસ્તુ હોય જેથી કરીને પ્રિઝર્વેટિવ વગરની હોય અને ફ્રેશ હોય, તો એ જે બાળકને ગુણ કરે છે એ બહારની એક પણ વસ્તુ એ બહારની એક પણ વસ્તુમાં એ ગુણ નથી હોતો. બધી વસ્તુ હાઇડ્રોજનેટેડ હોય છે અને વિથ પ્રિઝર્વેટિવ્સ, અને એટલા બધા કાર્બ્સ એની અંદર હોય છે કે જે બોડીને નુકસાન કરે છે. તો એના માટે બાળકને નાનપણથી જ એવી આદત જો પાડીએ, કારણ કે અત્યારે તમે જોશો કે નાના બાળકને કશું બાળક રડતું હોય તો એક સિમ્પલ વસ્તુ છે કે મોબાઈલ હાથમાં પકડાઈ દો તો તરત એ રડવાનું. એટલે એ આપણા જ પેરેન્ટ્સના જ હાથમાં છે કે બાળકને કેવી રીતે ટ્રીટ કરવું. એક સિમ્પલ દૂધની વસ્તુ આપણે કરીએ તો દૂધની અંદર અત્યારે એમ બધા એવું કહે છે કે શુગર, તો ઇટ્સ અ પોઈઝન. તો નાનપણથી જ બાળકને મોડું દૂધ પીવડાવવાનું એવી રીતે બાળકને આદત પાડી હોય તો આગળ જતાં જતાં એની બોડી એટલી એ રીતે સ્ટ્રોંગ થઈ જાય જેથી કરીને એને ઇમ્યુનિટીના પ્રોબ્લેમ બાળકોને નથી થતા. તો ઘરે બનાવેલી દરેક વસ્તુની અંદર હવે માતાઓને એટલું જાણ હોવી જોઈએ કે કઈ વસ્તુ હું મારા બાળકને ખવડાવીશ જેથી કરીને એને પ્રોટીન્સ, વિટામિન્સ, મિનરલ્સ આ બધું. બહુ મેટર કરે છે કે તમે નાનપણથી શું ખવડાવો છો, કેવો સ્વાદ બાળકની જીભને ભાવે છે, અને તમે એની કેવી ટેવ પાડો છો, એ બહુ જ મેટર કરે છે. પણ બાળકો જયારે બહાર નીકળતા થાય છે ને, કેટલા પણ પેરેન્ટ્સ અમને ઘરે નાનપણથી કેટલું પણ રિસ્ટ્રિક્શન ના રાખી લે, પણ જ્યારે લોકો બહાર નીકળતા થાય છે ને ત્યારે બધું જ ટેસ્ટ કરતા થાય છે. ક્યાંક એટલા માટે એ લોકો ફાસ્ટ ફૂડના ચટકારા જે એમને જીભને લાગી જાય છે ને પછી એ છૂટતા નથી. તો નમ્રતાજી, ખાસ કરીને જે રીતે આપ ગૃહિણીઓની હેલ્થ માટે જે એ લોકોને કહેતા હોવ છો, ત્યારે ફાસ્ટ ફૂડ કેટલું નુકસાન કરે છે, શું સમજાવતા હોવ છો?
જ્યારે અમે ગૃહિણીને સપોઝ જ્યારે ફોર એક્ઝામ્પલ સગર્ભા માતા એટલે જ્યારે પ્રેગ્નન્સી વખતે તો આપણે એમને કહીએ છીએ કે ભાઈ પોતાની હેલ્થનું ધ્યાન સૌથી પહેલાં રાખવું, જેથી કરીને પોતાના બાળક જ્યારે પોતાનું હેલ્થનું ધ્યાન રાખશે ત્યારે જ પોતાના બાળકનું એ ધ્યાન રાખી શકશે. તો એ વખતે કયો ખોરાક લેવો, બાફેલા ચણા છે કે સૂપ્સ, વેજીટેબલ્સ છે, જેમ કે કાકડી, ગાજર, ટમેટા એટલે જે રફેજીસ છે એ બધું પોતાના ડાયટમાં ઇન્ક્લુડ કરવું. ફ્રૂટ્સ તો ખૂબ જ જરૂરી છે જે ખાવા જોઈએ. એવું નહીં કે ભાઈ થોડું કંઈ ખાઈ લીધું અને પોતાનું પેટ ભરી ગયું. પોતાનું ધ્યાન રાખવા માટે ઘણા બધા એટલે એક શું કહેવાય કે પોતાની ફેમિલીનું પહેલાં ધ્યાન રાખવાનું અને પછી પોતાનું. આ એક ગૃહિણીનું આ એક શું કહેવાય કે એક ધારું આ વલણ હોતું હોય છે, પણ એ તદ્દન ખોટું છે. પોતાનું પોતે જ રાખવું પડે અને એના માટે આ રોજિંદા તમારા ખોરાકમાં ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, હા, એની સાથે સાથે પ્રોપર એક્સરસાઇઝ બી કરવી જરૂરી હોય છે. તો આ બધી વસ્તુ ઇન્ક્લુડ કરવી એ ખૂબ જ જરૂરી છે એક ગૃહિણી માટે. અને પોતે બી ખાવું અને ફેમિલીને પણ એ જ રીતની આદત પાડવી અને ખવડાવવું. જી, ઓકે. ડોક્ટર વસંત, હવે અહીંયા બીજી એક માંગ એવી પણ છે કે જે રીતે તમાકુ અને સિગરેટ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, એટલે આપણે જોઈએ છે ને કે બધી જ એડ એવી રીતે આવે છે કે આ બધું જ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એવું તો લખવું જ પડે કમ્પલસરી. પછી એ લોકોને જેમ કરવું હોય એ લોકો લેતા હોય છે, ખાતા હોય છે, પોતાના સ્વાસ્થ્ય વિશે નથી વિચારતા હોતા. આવી જ વિચારણા ફાસ્ટ ફૂડ માટે ચાલી રહી છે કે તમાકુ અને સિગરેટ જે રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એ જ રીતે આ ફાસ્ટ ફૂડ પણ હાનિકારક છે એવું લખીને કાં તો વેચવામાં આવે ને. ઘણી જગ્યાએ તો આવું શરૂ પણ થઈ ગયું છે. નાગપુરમાં કદાચ એવી રીતે શરૂઆત પણ થઈ છે કે જે સમોસા ને એ બધી વસ્તુઓ છે એના ઉપર ક્યાંક આવું લખીને જ વેચવામાં આવે. આ જ રીતે હવે જે આ ફાસ્ટ ફૂડ છે એની માટે પણ તમાકુની જેમ આરોગ્યને હાનિ કરતા જે ગુડ્સ હોય છે એ કેટેગરીમાં એમને નાખવાની માંગ થઈ રહી છે. શું કહેશો તેની માટે? સૌ પ્રથમ તો સરકાર, કેન્દ્ર સરકાર અને દરેક રાજ્ય સરકારની વાત કરીએ તો સરકાર દ્વારા એવું શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ કે દેશમાં કુલ ઉત્પાદન થતું દૂધ અને વેચાતી દૂધ અને દૂધમાંથી બનતી બધી જ આઈટમો નું પ્રમાણ સપ્રમાણસર જળવાઈ રહે છે. મિલ્ક પ્રોડક્શનની અગેન્સ્ટમાં જે સેલ થઈ રહી છે, પનીર, ચીઝ, બટર, કે આ બધી પ્રોડક્ટ એનાથી કેટલા ગણી વધારે બને છે. એક પહેલા તો આ સર્વે સરકારે પ્રજાના હિતમાં કરાવી અને એનું શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ. મારી દ્રષ્ટિએ પહેલું કામ સરકારને આ કરવું જોઈએ. કારણ કે તમે જેટલું પનીર ખાઓ છો એ બધું જ મોટા ભાગનું પનીર નકલી છે અત્યારે. માવાની આઈટમ તો એ તમે તહેવાર સમયે તમે જોશો તો રેડ પડશે તહેવારો સમયે અને નકલી માવો મળશે, હજારો ટન માવો મળશે, હજારો ટન પનીર મળશે અને પાછું બધું ઠરીઠામ થઈ જશે. એટલે સરકારે આ દિશામાં જો ખરેખર સરકાર ચિંતિત છે પ્રજાના સ્વાસ્થ્ય માટે તો સરકારે આ દિશામાં વિચારવું જોઈએ અને કંઈક નક્કર પગલા ભરવા જોઈએ. બીજી વસ્તુ એ છે કે આ સ્વિગી, ઝોમેટો એના કારણે ઘણા બધા લોકો ને જેની પાસે ખિસ્સામાં પૈસા છે એ તરત ફોન કરશે, સ્વિગી જોશે, ઝોમેટો જોશે, બ્લિંકિટ જોશે, આ બધી જે એપ્લિકેશન્સ છે જે સર્વિસ પ્રોવાઈડર, એટલે તરત જ એ લોકો ઓર્ડર કરી દે છે. ઘરમાં કોઈ ગેસ્ટ આવ્યું તો પણ ઝોમેટો મંગાવશે ને સ્વિગી મંગાવશે. એ લોકો અત્યારે ગૃહિણી ને સહેજ પણ ઘરમાં કામ કરવું નથી, જેની પાસે થોડા ઘણા આર્થિક રીતે સંપન્ન છે, પછી ભલે ને ઘરવાળો મજૂરી કર્યા જ કરે પણ ત્યાંથી ઘરેથી એ કમાતા ના હોય બેન તો એ સ્વિગીનો તો ઓર્ડર કરી જ દે. અને બાળકો પણ આ રીતે ટેવાયેલા છે. એટલે ઘરમાં અત્યારે તમે બાળકો હોય તો એના ડેડીને એમ કે ડેડી હું આ સ્વિગી કરી દઉં છું. અરે ભાઈ સ્વિગી એમનેમ થાય છે. એટલે આ બધી વસ્તુ ખૂબ, અને એમાં જે આવતી પ્રોડક્ટ છે એમાંથી લગભગ પણ 50% આજના સમયમાં તો પ્રોડક્ટ કદાચ હાનિકારક. હું એમ કહીશ કે વસંતભાઈ, નમ્રતાજી, કદાચ ગૃહિણીઓ પોતે એટલી જાગૃત થઈ છે, બધાને આપણે એક રીતે ના આખીએ પણ ગૃહિણીઓ પોતે ના, પણ બધાની હવે નહીં, મોટા પોતાના ભાગની વાત. બાળકોને કહેતી થઈ છે કે લોકો વીકેન્ડ પર પણ બહારથી ના મંગાવે, કંઈક સ્વાદિષ્ટ ઘરે બનાવવાનો પ્રયત્ન કરે છે જેથી કરીને એમના બાળકો કે એમના ઘરના લોકો બહારનું ન ખાય. એટલે ઘરમાં અલગ અલગ વાનગીઓ બનાવવાનો પ્રયાસ પણ વીકેન્ડ પર કરવામાં આવે છે.
જી ડોક્ટર વસંત. એ ચોક્કસપણે એ જે સમૂહ જે મારે થોડું આજથી 25 વર્ષ પહેલાના સમયમાં જવું છે કે તમે દિવાળીના સમયમાં પણ જોશો 25 વર્ષ પહેલાનો એરિયા હિસ્ટ્રીમાં, તો બધા સાથે મળીને દિવાળીનું બધું જે રસોઈ બનાવતા, એ સેવ બનાવે કે મઠિયા બનાવે કે આ બધું જ, એ બધા સાથે મળીને 4-5 ઘરના ભેગા થઈને ઘૂઘરા બનાવે ને બધી દિવાળીનું એન્જોય કરતા. હવે એ તો સિનારીઓ આખો ગાયબ જ થઈ ગયો છે. એટલે એ વસ્તુ ફરી ગૃહિણીઓ ભેગા થઈ અને એ દિશામાં આગળ કંઈક કાર્ય કરે તો આ ફાસ્ટફૂડનો જે ટેક્સ વધારવાની વાત છે એ, અને એના કારણે જે તમે ઓબેસિટી છે કે ડાયાબિટીસ છે કે હાઇપરટેન્શન છે, એ બધા કેસની સંખ્યા છેલ્લા તમે 15 વર્ષનું કેલ્ક્યુલેશન કરશો અને કમ્પેરિઝન કરશો આગળના 25 વર્ષ પહેલાના, તો છેલ્લા 15 વર્ષમાં આ બધી સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધી છે. સાથે કેન્સર પણ હોય અને બ્લડ પ્રેશર પણ હોય, સ્ટ્રોક પણ હોય, હાર્ટ રિલેટેડ ડિઝીઝ છે. આ બધા છેલ્લા 15 વર્ષમાં આપણા દેશમાં ખૂબ મોટી સંખ્યામાં કેસીસ વધી રહ્યા છે અને ખૂબ ચિંતાજનક છે. જી બિલકુલ. હવે નમ્રતાજી, ખાસ આપણે વાત જ્યારે ગૃહિણીઓની હેલ્થની કરીએ કે પછી ચલો જનરલી બધાને હેલ્થની વાત કરીએ, તો તમારી તરફથી તમે શું એડવાઇસ આપતા હો છો કે જે દિવસ હોવો જોઈએ, એટલે કે દિનચર્યા હોવી જોઈએ, કેવી હોવી જોઈએ, કેવા પ્રકારનું આહાર લેવું જોઈએ, કેવા પ્રકારનું આહાર ન લેવું જોઈએ, શું એડવાઇસ આપતા હોવ છો? હું દિનચર્યાની વાત કરું તો સવારથી ઉઠીને એક નોર્મલ વસ્તુ છે કે અપાર્ટ ફ્રોમ ફૂડ, સવારથી ઉઠીને વહેલા પોતે એક હુંફાળું ગરમ પાણી પી અને આ દિવસ શરૂ કરીએ તો જેથી કરીને તમારે બોડીમાં જે બ્લડ સર્ક્યુલેશન છે તો એનો ફ્લો ઇઝી થઈ જાય છે. ઇવન એને બ્લડ પ્રેશર શરીરનું હોય તો એને મેન્ટેન કરવામાં ખૂબ જ ફાયદો થાય છે. એ નાના ઉંમરના વ્યક્તિ હોય કે વડીલ હોય કે મિડલ એજના કોઈ પણ વ્યક્તિ હોય, તો દરેક માટે સૌથી પહેલા પાણી પીને આ શરૂ કરીએ. અને પછી અત્યારે તો શિયાળો છે એટલે જેથી કરીને રો ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ, એના જ્યુસીસ છે, એ બધું આમળા, હળદર અને દેશી આદુ ને એ બધું એનો જ્યુસ એનો પી અને પછી એક શિડ્યુલ જ એક ગૃહિણી એ રીતે બનાવી દેતી હોય છે જેથી કરીને પોતાની ફેમિલીમાં એમાંથી દરેક પોર્શન બધાનું રેડી કરીને કે ભાઈ હવે આ પીવાનું છે, હવે આ પીવાનું છે, એ કરીને તો એ શિયાળામાં ખૂબ જ ગુણકારી હોય છે. તમે જાણતા હશો કે અત્યારે સોશિયલ મીડિયા એટલું બધું એક્ટિવ થઈ ગયું છે કે તમારે કોઈ પણ આજે એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે આજકાલના લોકોને સપોઝ કોઈ ગૃહિણીને અડદિયા પાક બનાવતા ના આવડતું હોય તો યુટ્યુબ પર તમને બહુ ઇઝીલી એની રેસીપી મળી જાય છે કે અડદિયા પાક કેવી રીતે બનાવો. સૂંઠની ગોળી છે કે ખજૂર પાક છે, હા ઇવન ખજૂર પાક એટલે એ બી વિધાઉટ શુગર. એટલે એ બધી વસ્તુઓ તમને અત્યારે બધા શું કહેવાય કે સોશિયલ મીડિયા પર એટલું બધું ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કે ભાઈ આ બધી વસ્તુઓને કેવી રીતે ઓછી કરવી અને સારી જી વસ્તુ કેવી રીતે વળવું. ઇવન સ્કૂલ અને કોલેજીસમાં પણ એ રીતના સિસ્ટમ્સ અત્યારે થઈ ગઈ છે, ઇવન ઓફિસીસમાં બી, કે સપોઝ ઓફિસ હોય તો સવારે બાફેલા કઠોળ ને એવું બધું સવારે જ્યારે ઓફિસ ચાલુ થાય ત્યારે ચાની સાથે એક બધાના ટેબલ પર એક બોક્સ આપવામાં આવે છે જેમાં બધું બાફેલું કઠોળ ને એ રીતે હોય છે, એટલે બહુ હાઇજેનિક ફૂડ. ઇન ધ સેમ વે કોલેજીસમાં બી સ્ટુડન્ટ્સને એવું ઇન્સિસ્ટ કરવામાં આવે છે કે તમે ઘરનું, કોલેજીસમાં કેન્ટીન હોય છે પણ દેન ઓલ્સો જી એ લોકો ઇન્સિસ્ટ કરે છે કે તમે ઘરનું ખાવાનું લઈને આવો અને એ સોશિયલી પણ સોસાયટીમાં એક અવેરનેસ આવી ગઈ છે. ઇવન સ્કૂલ્સમાં પણ એક સિસ્ટમ, એક ટાઈમ ટેબલ થઈ ગયું છે કે બાળકોને તમારે આજે સન્ડે એટલે મંડે ટ્યુઝડે વેનસડે કઈ વસ્તુ આપવી અને એ બી ઘરની, અને જંક ફૂડ ઇઝ ટોટલી નોટ અલાઉડ ઇન ધ સ્કૂલ્સ, અને એ જ વસ્તુ અત્યારે કોલેજીસમાં પણ શરૂ થઈ ગઈ છે. તો જી એટલે આ દિશા તરફ જવું ખૂબ જ જરૂરી છે. નહીંતર ઇન ફ્યુચર જો આ રીતે જો ચાલતું રહેશે ને જંક ફૂડનું સેવન જો વધારે જો બાળકો કરતા રહેશે તો એ લોકોને ડિમેન્શિયા જેવી એટલે કે ભૂલી જવાનું અને સેલ્ફ મેદસ્વીતા, ડાયાબિટીસ, ઘણી બધી બીમારીઓ યસ થતી હોય છે. ડોક્ટર વસંત, કેવી બીમારીઓ ફાસ્ટ ફૂડ થી વધુ જોવા મળતી હોય છે? જેમ કે અમુક તો મેં આપને કહ્યું જ કે જે ડાયાબિટીસ છે તે પણ વહેલા આવી જાય, મેદસ્વીતા થાય, બીપી, કદાચ બ્લડ પ્રેશરનું પણ હોઈ શકે, હાઇપરટેન્શન. કઈ કઈ બીમારીઓને આમંત્રણ આપે છે ફાસ્ટ ફૂડ? ફાસ્ટફૂડથી એક તો ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી વધારે થતી હોય, સાથે સાથે ડાયાબિટીસ થતા હોય છે. સાથે ફાસ્ટફૂડમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે અમુક,
એના લીધે કેન્સર પણ થવાની શક્યતાઓ રહેલી હોય છે. સાથે બ્લડ પ્રેશર ક્વોલિટી વધારે હોય એના કારણે બ્લડ પ્રેશર થાય. એટલે અને ઓબેસિટી એ મેદસ્વીતા, ઓબેસિટીના કારણે આપણા શરીરમાં બીજા ઘણા બધા રોગોને આમંત્રણ મળતું હોય છે. એ આપમેળે જ આમંત્રણ મળી જાય. તમારું વેઇટ ગેઇન થાય, ઓબેસિટી છે, તમારો BMI પ્રોપર નથી, એટલે તમારે બીજા બધા ડિઝીઝ થવાના શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે. એટલે ફાસ્ટ ફૂડ કુલ મળીને એટલું ડેન્જરસ છે અત્યારે હાલની સિચ્યુએશનમાં કે એના ઉપર સરકારે નિયંત્રણો કઈ રીતે કરવા, કયા પ્રકારનું ફાસ્ટ ફૂડ, તમે ફાસ્ટ ફૂડને બંધ નહીં કરાવી શકો, પણ કયા પ્રકારનું પૌષ્ટિક ફાસ્ટ ફૂડ, બરાબર, ફાસ્ટ ફૂડ એક નામ છે, પણ કયા પ્રકારનો પૌષ્ટિક આહાર એ પેક કરીને પ્રજા સુધી પહોંચાડી શકાય, આ વિષય પર મારી દ્રષ્ટિએ વધારે વિચારવાનું જી છે. બિલકુલ પહેલા તો એટલે કદાચ પહેલા બેન તો આપણે આપણે કહ્યું કે નથી જ કરી શકતા, બટ સ્ટીલ ફાસ્ટ ફૂડ જે લોકોને વીકેન્ડ પર પણ ખાવું હોય ને, એમાં પણ શું પરિવર્તન લાવવામાં આવી શકે છે એના ઉપર વધુ વિચારવાની જરૂરિયાત છે. અને લોકો પણ પોતાની રીતે સમજે કે ફાસ્ટ ફૂડ એમને શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે, એ સૌથી વધારે જરૂરી છે. સરકાર, તંત્ર બધું ક્યાં સુધી કરશે અને ક્યાં સુધી પોતાના માટે, પોતાના સ્વાસ્થ્ય માટે આપણને નિયમોની જરૂરિયાત પડશે. આપણે પોતે કેટલા જાગૃત થઈશું નિયમો માટે પણ, પોતાના સ્વાસ્થ્યની માટે, તે બહુ જ જરૂરી છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. નમ્રતાજી અને ડોક્ટર વસંત, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો ફાસ્ટ ફૂડ પર GST વધારવાની વિચારણા ચાલી રહી છે. વધી પણ જશે ત્યારે પણ શું લોકો સમજશે? કારણ કે જે લોકોને તમાકુ, સિગરેટ કે પછી દારૂ એ પણ મોંઘું ન પડતું હોય જ્યારે સ્વાદની આગળ, ત્યારે એ લોકોને ફાસ્ટ ફૂડ પણ કદાચ મોંઘું નહીં પડે, પણ મોંઘું ત્યારે પડશે કે જ્યારે પોતાનો જ જીવ જોખમમાં મુકાશે. આ ફાસ્ટ ફૂડ કેટલી બીમારીઓને આમંત્રણ આપે છે તેના વિશે કદાચ આપ સૌને ખ્યાલ હશે, પરંતુ છતાં પણ આ જીભના ચટકારા નથી છૂટતા. તો હવે છોડો, કારણ કે ક્યાંક ને ક્યાંક એના કારણે ડાયાબિટીસ, હાઇપરટેન્શન જેવી ઘણી બધી બીમારીઓ વધતી જોવા મળી રહી છે અને સૌથી વધારે ભારતીયોમાં આ પ્રકારની બીમારીઓ વધી રહી છે. ફાસ્ટ ફૂડ પહેલેથી જ ખરાબ હોય છે ને એમાં પણ થતી ભેળસેળ તો હવે જહેર બની ગયું છે તમારી માટે. અને એટલા જ માટે સરકારના નિયમો વિશે ન વિચારીને કે સરકાર ક્યાં સુધી આ બધી બાબતો પર કંટ્રોલ કરે છે, કેટલું કરે છે, આ બધી જ બાબતો સેકન્ડરી છે. સૌથી પહેલાં તમે તમારા સ્વાસ્થ્યને લઈને, તમારા બાળકોના, તમારા પરિવારના સ્વાસ્થ્યને લઈને જાગૃત થાઓ અને તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે જે સંતુલિત પૌષ્ટિક આહાર હોય તે લો. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.